અંબિયા રેવું તમારે કોઈ જરૂર નથી અમારે કુટી નહીં ગઈ કડક હતી ગઈ કડક નહોતી પોછી જ લાવ્યો તો બરાબર છે નિત્ય માટે ઓહો બા જાવું છે ને હવે આવજો હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને આજ તો વહેલા બધા નાસ્તો કરવા પણ બેસી ગયા છે કારણ કે આકાશને જવું છે અત્યારમાં એટલા માટે ફ્રી થઈ ગયા વહેલા હાથ નકર મીડિયમ ટાઈમ ટુ ટાઈમ હોય એટલા માટે તો પેલા મમ્મી અને આકાશને મળી જ લઈ પછી આપણે આગળ કન્ટિન્યુ કરી લઈએ ચલો વેરી ગુડ મોર્નિંગ આકાશ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેટલા વાગ્યા 6:30 થયા છે જ્યારે નાસ્તો થઈ રહ્યો છે 6:30 વાગ્યામાં 5 વાગ્યાનો ઉઠ્યો છું અત્યારે એક્ઝિબિશનમાં જવું છે વિશાલભાઈ દર્શકભાઈ છે એટલે મેં કીધું આજે બસ વહેલી તો આમ તો વહેલી જ પહોંચાડી દે છે પણ ફોન કર્યો તો કે બસ કે ટાઈમ કે નહોતી ઉપડી એમ લેટ થઈ ગયું અત્યારે 6:30 છે હમણાં હજી ફોન આવ્યો કામરેજ અમે પહોંચ્યા છીએ અને હજી ત્યાંથી કામરેજથી છે કતારગામ એટલે લગભગ અડધી કલાક એ વહી જાય છે એટલે 7 જેવું થઈ જાય છે એટલે ફટાફટ અહીંથી નાસ્તો કરીને નીકળી જાવ હા ટાઈમ પર સ્ટાર્ટ થઈ જાય વચ્ચે કટકડિયાનું ચા આવી ગયું છે મમ્મી જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ બતાવો હા તો આપણે ઘરે મહેમાન છે પાછું મમ્મી લઈને બહાર જવાનું છે એટલે આજ વહેલું બધાને ઉઠવા પડે તારા પપ્પાને તો નથી કે છે એને રજા છે આજે તેને આવવાનું નથી થઈ વાસ્તામાં રજા છે છે આમ રજા છે હમણાં પપ્પાને લાડવાવાળી એટલી છે ને વાત જવા છે હા લગ્ન નું હોય કે ચાંદલા નું હોય કે પછી કોઈ ગુજરી ગયું એનું હોય બધું લાઈન માં બધું હાલે છે હા સારા નરસા પ્રસંગ બધા લાઈન માં જ એકારે એવું થાય છે તો અત્યારમાં કોણ આવવાનું છે આજે આજે કાકા હમણાં આવવાના છે 10 વાગે 10 હા હું વાત છે તઈ મુંબઈ થી આવતા હોય ને આકાશને મળી લઈને કે બાને ભલે તો મળવાનું થાય છે કીધું ભલે આવતા હા મળાઈ જાય મળાઈ જાય એને થાય ઘરે આવ્યા નથી થયા એટલે લાટ મારી જ જવું છે ને ઘરે પછી પાછા ક્યારે આવવાના હવે કોઈ પ્રસંગ હોય ત્યાં આવવાનું થાય એવું થાય આમ તો કઈ ચાન કોઈ ફ્રી હોય ને છોકરા ભણતા કરો તો એટલે કઈ ટાઈમ ન રહ્યો થાય જો કે હવે તો સમર થઈ ગયું એટલે હવે તો સમર વેકેશન હોય છોકરાઓને અત્યારે તો હવે તો ન વાંધો હોય એમાં એવું બધાને અલગ અલગ પ્લાન હોય ને ફરવા ને ઘૂમવાના બધા અલગ અલગ આપણે સ્ટેશને ન ઉતર્યા કાલ સવારમાં રેલવે સ્ટેશને ઉતર્યા ને ત્યારે જોયું તો ઓહો કેટલી ટ્રાફિક ભટકાય બધાય વરાછાના ડીમાર્ટ માં ટ્રાફિક નહીં હોય ને એટલી ન્યા હા સીડીમાં એટલી ભીડ બધા હામાં ભટકાય રસ્તા ઉપર ચાલી ની અંદર મતલબ ઓલામાં રેલવે સ્ટેશન ત્યાં એટલી ભીડ એમ બધા ચાલો એટલે ભટકાય કારણ કે પછી ખ્યાલ આવ્યો અત્યારમાં પપ્પાએ એમ કીધું કાલ આપણે જમતા હતા ને બપોર રાતે જમતા હતા ને તે પપ્પાએ કીધું કે મુંબઈ વાળી જે ટ્રેનો હોય ને ટ્રેનો અને સવારમાં જાય એટલે શું છે કે અત્યારે સમર વેકેશન સ્ટાર્ટ થઈ ગયા બરોબર એટલે બધા ફરવા જતા હોય સવારમાં બધા અહીંયાથી નીકળી જાય એટલે 11-12 વાગે પહોંચે એવી રીતે બધાનું પ્લાનિંગ હોય તો સવારમાં મુંબઈના રોડ લગભગ પ્લેટફોર્મ 1-2 માં જ એટલું બધું ટ્રાફિક કાલ સવારમાં તો કાંઈ ચલો નાસ્તો કરીને તમે તો નીકળી જાઓ આ આખો દિવસ તમે હશો નહીં મમ્મી ને પપ્પા નહીં હોય હું અને બા કદાચ હશે ઘરે તો બા કદાચ જવાનું કેતા હતા ને જવાનું હે બારમી જવાનું છે કાંઈ નહીં હું એકલી રહીશ ને હું ને મારો છોકરો છે ને અંબિયા રહેવું તમારે કોઈ જરૂર નથી અમારે અંબિયા છે એટલે હું એકલા ન કહેવાય ને ત્રીજા ભગવાન મારે એમ 3 જણા તો જઈએ કે ઘરમાં અમે તો કાંઈ ચલો નાસ્તા પાણી પેલા કરી લઈ ગરમ ગરમ ચા ને ભાખરી છે મમ્મીને મારે અત્યારે દહીં વઘારીશ અને ભાખરી દહીં ભાખરી ચલો તો અત્યારે વાગ્યા છે 7:10 મિનિટની વાર છે નાસ્તા પાણી કરીને ઉપર આવી ગઈ ફટાફટ કારણ કે બેગ ક્લીન કરી છે મમ્મી કે તું ઉપર જા તારું જવું હોય કામ પતાય પછી નીચે ઘર જઈ કચરા પતાય એક મિનિટ સારું એમ કહું ચલો ઉપરથી ડાયરેક્ટ નીચે સીધો કચરો વયો છે એટલા માટે બેગ જો અત્યારે મારી ખાલી થઈ છે આકાશને તેમનો ભરી છે કાલે તો બિલકુલ ટાઈમ નહોતો બેગ ખાલી કરવાનો તો અત્યારે ખાલી કરું છું કારણ કે પછી યાદ નહીં તો કાલે ખાલી તો કરવી જ પડશે તો આમાં તો બધા મૂકી દીધા છે આટલા બાકી છે અને આકાશના મારા બેગમાં હતા એટલી સાઈડમાં કાઢ્યા પછી આખો રૂમમાં ઝાપડ ઝૂપડ કરીને બધું જામનું પડ્યું સવારનું બધું ક્લીન થશે આખો રૂમ અમારો બેડરૂમ ત્યાં લગી મેં તો બેગ ક્લીન કરી નાખું પછી આકાશની કરીશ તો આવું છે અત્યારમાં તો કામકાજ ઉપાડ્યું છે એટલે થોડુંક કામકાજ રહે પછી તો કાંઈ નહીં અત્યારમાં થોડુંક છે વધારે કારણ કે બેડનું બધું ક્લીન કરું ખાલી કરું એટલા માટે અને કાલ તો સવારમાં તો ફ્રેશ થયા થોડાક વાર થઈ 1.5 કલાક થઈ ત્યાં દીદી આવી ગઈ મહેંદી વડે કાલે બિલકુલ ટાઈમ રહ્યો નહોતો અને પછી તો હાલ લગી મહેંદી આપણે સુકાણી હતી 4 વાગે તો મુકાઈ દીધી પછી તો આપણે સાંજે મેં 7 વાગે મહેંદી કાઢી હતી
એટલે કાલે તો ઓલરેડી થાકી ગયા હતા. આકાશ કે એક દી રહેવા દે, બીજા દી તું કરજો, તારે હું કામ થઈ ગયા બધું એક દિવસમાં કરીને બધું તો કે હું થાકી ગઈ. મેં કીધું થાય છે એવું, સાચી વાત છે. અત્યારે ખાલી સીડી ચડીને ઉપર આવું ને થકાઈ જાય છે, કારણ કે આપણે નક્કી કરી કે સીડી ચડવી જ નથી. આકાશ કે સવારમાં એકવાર ચડવાની, બપોરે કે સુવાટાણે કે બાકી પાછી રોંઢાઈ પછી સાંજે સુવાટાણે ચડવાનું, ત્યાંથી ચડતી જ નહીં. મેં એમ જ કરીશ. મેં હું ખાલી સીડી ચડ્યું ને તો માફાઈ જાય છે એવું થાય છે, એટલે એવું કરજે. પણ અત્યારમાં જો નીચે ગઈ પાછી ઉપર આવી પાછી નીચે જાય છે, એટલે આપણે નક્કી કરેલું પણ થાય જ નહીં, કારણ કે કામ એટલું કંઈક ને કંઈક રહી જાય, એટલે થોડા ખાટો આવું જ પડે, ઉપર નીચે કરવું જ પડે એવું થાય. પણ તો હું ધીમે ધીમે ચડું, ધીમે ધીમે જ ઉપર આવું છું, પણ કારણ કે બોડી વધી જાય અને આફે ચડે ત્યારે શ્વાસ ચડવા મળે એવું થાય. ચાલીને આવું તો એવું છે અત્યારે, પણ કાંઈ થોડોક આપણે ટાઈમ છે એમને વિતાવાનો જ છે. એની બસ ચલો ફટાફટ બેગ ખાલી કરી નાખીએ અને પછી આપણે નીચે જઈ, ઉપરથી નીચે કચરો કાઢતા જાય છે આપણે ઉપર સરસ કરીને. તો ચલો પછી પાછા આપણે કન્ટિન્યુ કરીએ. અત્યારે વાગ્યા છે 9:15 અને અમારે બા જો રેડી થયા મસ્ત મજા નવી સાડી પહેરીને. બા જાવું છે ને હવે? આવજો. એ કે મારું વીમે બેથી કર્યું, પણ બિચારા માસીના 3 દિવસથી ફોન આજે નરક નો હોય ને બેનને ઘરે બોલાવવા, નવા ઘર બનાવે તો હા બેન આવે કે તમને સારું લાગે કે બધાને તેડ્યા કે એમ. મારા ભાનનું જ ન આવે કે મને કેવું લાગે, તો બાકી નથી જાવ. ઘડીક તો ના પાડી મમ્મી કે નહીં તમે તો મારે નથી જાવ કે, એટલે પછી જાય. એટલે બા રેડી છે નવી સાડી પહેરીને પપ્પા જ્યારે મૂકવા જાય છે ને એને હા ત્યારે સાડી પહેરીને રેડી થઈ ગયા છે. પ્રમ દિવસે મમ્મી તમે ફોન કર્યો વિડીયો કોલ અને ખાલી એટલું મમ્મી એટલું ફેસ દેખાય ને મને સાડી હાર લાગે છે ને, મેં હા હાર લાગે છે. ટ્રેનમાં જ બેઠા હતી અમે ત્યારે સુરત, ત્યારે આટલું જ ફેસ દેખાય. હા અને તમને કઈ ખ્યાલ ન કે ભાઈ દૂર રાખી તો આખો સાડી દેખાય એમ. એટલે મેં કઈ ન્યા જઈને ગમે ત્યારે પહેરશું ખરા તમે તો જોઈ લઈશ મેં તો એમ. તો આજે સાડી મમ્મીને લીધી હતી ને બે મમ્મીને, તો મમ્મી સાડી પહેરીને મસ્ત લાગે છે મમ્મી. તો મમ્મી રેડી થઈ ગયા, ખાલી માથું બાકી છે. મમ્મી કે થોડીક વાર આવે એટલે જ ને ગરમી છે એટલે કે નથી ખોલવું અત્યારમાં કે અમારે તો કહેવાય નહીં. અને વાસ્તાનું ન ખવાય. ઓકે અને એક દાડો ન ખવાય, આખો દાડો ને એવું ન ખવાય, એટલે એને કઈ આવવાનું નથી. તો સર્વો ને પણ આવવાનું ફૂલ ફેમિલી છે અને આકાશ ફ્રી નથી અને આકાશ ને ત્યાં જવું પડે એમ જોઈએ કામ હોય એટલે એ લોકો ત્યાં ગયા 3 ત્યાં છે ત્યારે જોવા ત્યાં. અને ત્યારે બા તો પપ્પા તો ત્યારે બાને મૂકવા ગયા છે, હમણાં આવે ખરા થોડીક વારમાં આવી જાય. નજીક છે એટલે વાંધો નથી, એટલે સારું છે આપણે. હા તો મમ્મી જો ત્યારે વાસ્તામાં જવા મસ્ત મજા રેડી થઈ ગયા છે એકદમ ચકાચક, ખાલી માથે બથોડવાનું બાકી છે. અને મને લાગી ભૂખ, હવે મહેમાન આવે પેલા આપણે થોડું કટક બટક કરી લઈ. ચલો તમે ઘડીક બેસી જાવ, આ પંખો ધીમો કરો ફાસ્ટ કરી નાખો કારણ કે ગરમી ફૂલ છે. તમારે પ્રોટીન જે મને પાવડર દવાખાને થાય પણ દૂધ માખીને પીવાનો તો પી લો, કારણ કે ઘણા ટાઈમથી મેં પીધો જ નથી. એમ પીતા હતા તમે ત્યારે ચોકલેટ ફ્લેવર પીતા હતા. વિશાલ કહે કે તને વેનીલા ફ્લેવર તને તને ટેસ્ટ કર્યો? મેં તો નહીં. એ કે ભાવત મેં લેતે એકવાર ટેસ્ટ કરી કેવો લાગે છે. મેં તો એમ તે વેનીલા આવ્યો ને તો ચોકલેટ નથી ભાવતું, મતલબ ફ્લેવર અલગ અલગ હોય, બાકી ટેસ્ટમાં તો મજા આવે પીવાની, પણ જે આપણે મળવાનું હોય પ્રોટીન એ બધું સેમ જ હોય અંદર, એટલા માટે ખાલી ટેસ્ટ અલગ અલગ હોય છે. આવું છે. અને હા બીજી વાત એ શરૂ કરાવું કે ભાઈ આ પ્રેગ્નન્સી છે આપણી દરમિયાન આપણે ડેઈલી ગાયનું દૂધ જ પીએ છીએ. અમરેલી તો ગાયનું પીતી હતી અને અહીંયા છે તો ગાયનું જ પીવી છે, કારણ કે ખબર હોય કે બોડી આપણી વધારે હોય અને ભેંસનું પીએ તો વધારે ફેટ વધે. અને બધા એમ કે ગાયનું વધારે હેલ્ધી બેબી માટે ને આપણા માટે વધારે બેસ્ટ કહેવાય, એટલા માટે તો ડેઈલી ગાયનું અલગથી અમારું લઈ. અને ભેંસનું પણ દૂધ એવું છે કે ચા ભેંસના દૂધની જ સાદી થાય. ગાયનું દૂધ તમે નકરું મૂકો ને તો કાળી થઈ જાય અને તમે ચા મતલબ પાણી જેવી જ લાગે તમને એમ, કારણ કે ગાયનું દૂધ પતલું હોય ને ભેંસનું દૂધ છે ને એકદમ થીક હોય, ઘાટું હોય, એટલે જ કહેવાય ને કે ફેટ વધારે હોય ને વધારે બોડી વધે, તમારે ચરબી વધે, એટલા માટે. કાંઈ ચલો આવું છે. એકાદ કાંઈ બોક્સ ઓપન થતું નથી, પણ આપણે હવે ફોન સાઈડમાં રાખીને બેથી ઓપન કરી અને મહેમાન આવે પહેલાં આપણે મસ્ત મજાનું દૂધ કરીને પ્રોટીનવાળું પી લઈ અને પછી આપણે આવે ને કાકા કાકીને મળીએ. અને બપોર તો એકલી છું જમવા કરવામાં, જોઈ શું બનાવું. આપણે લેડીઝને એવું જોઈએ એકલા હોય એટલે એમ થાય કે હવે ચાલી જાય કે ચટક બટક એમ. આકાશનો ફોન પણ મને કીધું શું કરે છે, એને ખબર હોય એકલી જાઉં એટલે કે મમ્મીને ગયા નહીં પૂછવા માટે. મેં નાના ગયા નથી તો કે બપોર તો શું જમવાની? મેં કીધું ભાઈ જોઉં છું, મને મમરાની ભેળ જોઈએ મોસ્ટલી મારે, એ નથી ખાવું કે એમ. મેં કીધું જોઉં છું, ચલો મેં કીધું જે બનાવી તમને હું જાણ કરી દઈશ. મેં કીધું હરખું જમજે હેલ્ધી કે એમ. મેં કીધું હારું અલગ જોઈશું. મેં કીધું ફટાફટ પેલા પી લઈ, ભૂખ લાગી એમ નહીં. પપ્પા મેં 4 થી 5 કીધું, પપ્પા કેટલી લેવા જબલું ભરીને લેવા ગયેલી એમ નહીં, 5 ના 50 રૂપિયા છે, 10 ના 80 રૂપિયા, તો પછી 10 જ લેવાય કે 5? હા એ વાત સાચી કે બધાય ખાય. હા બધાય ખાઈ. મમ્મી કે એ મેં કીધું ને પપ્પા પહોંચી લાવજો એમ કે હારું તે ફોન કરીને કીધું કે દી પેલા લેવાય કે કડક હતી કે ખૂટીને ઈ કે કડક હતી કે કડક નહોતી, પોછી જ લાવ્યો તો બરાબર છે.
5 દિવસ પડી ગઈ ફ્રીજમાં પૂછ. કેટલા દિવસ પડી હતી? એક પડી રહી હતી ને બીજી તમે ખાતી હતી ને કે પણ પાણી ઓલા કેવા અંદર પાણી સુકાઈ જાય ને તો એ કડક થાય એવું થઈ જાય. ફ્રીજમાં પછી થઈ જાય કઠણ. કડક થઈ જાય. લાકડા થઈ ગયા. પછી મેં એક એક કરી ખાધી. મેં કીધું ક્યાં ખબર આમ જ આ ગોળે કડકો આપી દઉં. રોટલી ચૂડાઈ હતી, ન ખાઈ ને આય ન ખાય. ત્રણ પડી રહી હતી. તો તમારે ન ભલામણા ખાઈ જાય ન ખાઈ ખાઈ નહીં. પપ્પાને બધા એવું કઈ ભાવે નહીં ને વાંધો ઈ આવે. નકર તો ખવાઈ જાય. મીઠાનું ફ્લેવર હતા. હા, તો જો તે મસ્ત મજાની ગલેલી લેવી છે. એક બે ફોલી ને તમે ખાવ જો પતી જાય. કોશિશ મેં કીધું તું ફોન માં એટલે જ મેં છે ને ગલેલી મમ્મી ખાધી છે એકવાર. કડક હોય ને તો છે ને ભાવે નહીં તમને ટેસ્ટ અલગ હોય. પોચી હોય ને તો છે ને નાળીને કેમ મલાઈ ખાતા હોય. હા, ઓલામાંથી કઢાવી લાવ્યો. તાજે તાજી લાવ્યા છે એમ ને. સરસ. ચલો પપ્પા જો બાને મૂકીને આવી ગયા છે. પપ્પા ક્યારે આવ્યા કાકા ને કાકી? વાત થઈ? ફોન કરીએ તે થાય. છે આવી તો ગયા છે. ફોન તો હમણાં મમ્મીએ કર્યો તે કીધું તું કા મમ્મી? 10:30 થઈ ગયા. 9:15 કીધો આપણે ફોન કર્યો તો કાંઈ નહીં આવે પછી હમણાં મળી બળીને પછી તમે નીકળો. બીજું હું તમારે મુંબઈમાં કેવો તડકો પડે? આવો પડે છે? આવો જ પડે છે ને? બફારો વધારે, તડકો બહુ છે. પાછું લેટ થઈ ગયું એટલે બપોરના વધારે તડકો લાગે 11 વાગ્યા એટલે સવાર વધુ અત્યારમાં શું વાત છે? અમે વાત જોઈ મમ્મી હમણાં હા એ સારું થયું બાને ઘર લેવાય કે તમારે વાંધો ન આવ્યો. હા સરસ સરસ. મમ્મી કે હમણાં પછી પપ્પાની બધા બહાર ગયા ઘડીક વાર. તો અત્યારે ફીટ 11:30 થઈ ગયા છે અને કાકી ઉપર રેડી મસ્ત મજાના થાય છે ને કાકા રેડી થઈને નીચે આવી ગયા છે. કાકા શું લે? ઓહો નિત્યમ માટે. ઓહો હા નાનું છે એટલે આવું જ ખેલી શકશે. હા નિત્યમ જેવું જ છે પણ ગોળમાં. હા વધારે લાગે ને કેટલા ટાઈમ થી બધા ભેગો રહ્યો નો એટલે મસ્ત ક્યુટ ક્યુટ છે. સરસ છે. હા વાગી જાય પછી છોકરા અત્યારે હું મોઢામાં નાખવાનું ટેવ હોય. હા એટલે જ ને. કઈ દીદી સાંજે આવશે ને મમ્મી ત્યાં જ આપી દેજો એને. હા કાકીને કે તમે લઈ લો જોડે. હા હા દીદી ની બધા આવશે એટલે થઈ જાય ભેગા ભેગ. કાકી આવી ગયા મસ્ત મજા રેડી થઈ ને કાકી ટના ટન તમે રેડી થઈ ગયા. બાકી મુંબઈ પાછું કેવું ન પડે કાંઈ. નહીં સરસ રેડી થયા મસ્ત લાગો છો એટલે દાંત કઢો છું. તો જો 11:15 થઈ ગયા છે ને બધા રેડી થઈ ગયા મસ્ત મજામાં જવા માટે. વાસ્તામાં કાકા કાકી છે, પપ્પા અને મમ્મી બધા જાય છે અત્યારે નીકળે છે. કાકી વેલા વેલા આવજો. મિશાની બધા શું કરતા હતા? મારા નાના નાના દેર જલસા. અત્યારે વાગે છે ફીટ 12:30 અને મસ્ત મજાના પોડા કેવા પૌવા કરીને ખાઈ લીધા છે. અમારા નથી ખાવા એટલા માટે અને ગરમા ગરમ કાઢીને મસ્ત મજાના ખાઈ લીધા. અને કપડાનો ઢગલો છે કારણ કે હવે સંકલ લઈને પછી આપણે જાશું ઉપર આરામ કરવા. અને એકલી જોડે બધું પેક કરી દીધું છે અને મમ્મી ને પપ્પા અને બધા જો કે સાંજે જ ભેગા થશે. દીદી આવશે, આકાશ બધા રાત્રે ભેગા થવાના છે. અત્યારે સાંજ લગીને તો અમે એકલા જ છીએ એટલે હું ભગવાનને મારું બેબી 3 તમે છે જ. પણ આમ જોઈ તો હું એકલી એમ એકલું લાગે એવું છે પણ કાંઈ વાંધો નહીં. ચલો કપડાની ઘડી કરી મસ્ત મજાની ઘડી એવું લાગે તો ફ્રેશ બ્રશ થશે મતલબ થોડી વાર ફોન જોશું પછી એવું લાગે તો શું જાશું ને ઉઠીને પછી આપણે કન્ટિન્યુ કરશું બધા જોડે. તો અત્યારે વાગ્યા છે 5 અને મસ્ત મજાનો આરામ થઈ ગયો છે અને એકલી જ છું બપોરને એટલે આરામ કરીને ત્યાં ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના. અને પંચમાસીમાં મહેંદી તો આપણે મસ્ત મજાની મુકાઈ ગઈ છે પણ આઉટફિટ શું તો આઉટફિટને ત્યારે તૈયારી કરું છું. ઘરે જ છે મતલબ સાડી જ પહેરી છે પણ બ્લાઉઝ આપણે બહુ પહેલાં સિલાઈ કરેલા હોય એટલે તે ટ્રાય કરવી પડે કે ભાઈ સિલાઈ ખોલવી પડે એમ કે શું છે ખ્યાલ નથી. ઘણા ટાઈમની સાડી પહેરી જ નથી. મસ્ત મજાની સિમ્પલ ને સોબર સાડી પહેરવાની છું. તો અત્યારે એની તૈયારી થઈ રહી છે આઉટફિટની કે ભાઈ ઉપર શું પહેરવું. બેંગલ્સ પણ નથી થતા કારણ કે મારા હાથના પંજાની સોજી ગયું છે હવે પગના અને હાથના. કદાચ તમને ફેશિયલ લાગતું છે આમ મતલબ પફિંગ થઈ ગયેલો ફૂલેલો એવું તો હાથને પગને બધું ફૂલી જ ગયું છે એટલા માટે. પણ દુખે નહીં પણ આમ કહે ને કે ભાઈ આપણે તાસીર હોય હેળ હોય એ પ્રમાણે બોડીમાં બધું ચેન્જ ધીમે ધીમે હોર્મોન્સ ચેન્જ થાય એમ બધું ચેન્જ થતું હોય બોડીમાં એટલા છે. એટલે બેંગલ્સ પણ એક મારી નથી મને થતી તો એવું ટ્રાય કરીશ ત્યારે શું મને હાથમાં થાય છે અને નેકમાં શું પહેરીશ બધું અત્યારે નક્કી કરી લો કારણ કે કોઈ છે નહીં એકલી છું. હા આપણે નેન પોલિશનો બહુ શોખ છે તો એ પણ રીમૂવ કરીને સાડીની મેચિંગ કરી લે ત્યારે ફ્રી એકદમ ફ્રી છો. ત્યારે કંઈ કામ તો છે નહીં. જમવાનું ડાયરેક્ટ સાંજે બનાવવાનું છે કારણ કે હું આકાશ બે જ છે જમવામાં રાતે પણ. હવે આકાશને ફોન કરીશ શું છે શું નહીં બધું રાતે આપણે નક્કી કરીશું એવું છે. પણ અત્યારે એકલી જ છું મસ્ત મજાની તો બધા કામ અત્યારે ફિનિશ કરી લઉં
અને પંચમાસીના આપણે આઉટફિટ અત્યારે સિલેક્શન કરી લો કે કઈ સાડી મને આવે એમ છે, એનું બ્લાઉઝ સરખું એ આપણે ત્યાં નક્કી કરવાનું છે. અને તો ચલો સાડી પણ એ 2-3 નીકાળી છે અલગ અલગ, જોઉં કે કઈ વધારે મને ગમે ને કઈ સાડી હું પહેરું કા આ પંચમાસીમાં એવું છે. તો એ બધી વસ્તુ કાઢીને બેઠી જાઉં. એરિંગ્સ છે, નેકલેસ છે અને બેંગલ્સ પણ છે કે એની પર સાડી પર હું શું પહેરું કઈ સાડી પર. એટલે અત્યારે ફ્રી છો અને કંઈ કામ છે ને એટલે નવરાઈ મેં કીધું કંઈક તો આપણે કામ કરીએ, એટલે શું કરું મેં એમ. તો હવે સાડી ઉપર ખાલી મોટા મોટા ઝુમકા પહેરું કે નેકલેસ ફૂલ ને એની જોડે એરિંગ્સ એની નેકલેસની મેચિંગ. અને આવું ટ્રાય કરી પણ થઈ જ નહીં મને. જો 2.6નું માપ છે અત્યારે, કદાચ આઈ થિંક મારું માપ 2.8નું થઈ ગયું છે. કાંડો એટલો આમ મતલબ હેલ્ધી થઈ ગયું છે એટલા માટે. તો એક બેંગલ્સ થતી નથી. હવે જોઈ એવું લાગે તો પાણી કે સાબુ કે સાબુ પાણીવાળું ચડાવીને કદાચ ચડી જાય તો પછી ચડ્યા પછી કાઢવામાં બહુ ઇસ્યુ છે, કારણ કે આપણે અહીંયા છે ને બહુ વાગે એટલે જોઈ છે હવે શું પહેરવું એ. કારણ કે આવું એટલે થોડુંક કેવડાવે બધી વસ્તુમાં. અહીંયા તો ન વાંધો આવે, એમાં તો સાંકળી હોય દોરી હોય એટલે, પણ હાથમાં થોડુંક કેવડાવે વસ્તુમાં એવું છે. સાડી પર મેં તો મૂકી જાઉં કઈ સાડી પર શું નેકલેસ કયું મેં સારું લાગે છે. મેં તો નવા નવા કંઈક તો કામ કરું મેં તો આવું બધું છે. તો બધો ખજાનો ખોલીને બેઠી છે હું. તો ચલો હજી એક નેકલેસ તો આમાં યાદ નથી થતું કાઢવાનું. જો આવું છે વાતોમાં સિમ્પલ જ છે નેકલેસ પણ મસ્ત છે એકદમ. બતાવો પિસ્તા કલરનું છે કે મારી સાડી છે ને મલ્ટી કલરની છે, તમને કહી દઉં એટલે બધા કલર ચાલે એમ છે. જો આ નેકલેસ છે, બ્રેસલેટ પણ છે અને નેકલેસ પણ છે. તમે જે પહેરવું હોય તમે પહેરી શકો એવું છે. તો મને બહુ ગમતું હતું, મેં લીધું હતું ઘણા ટાઈમ પહેલાં. હજી કોઈ પહેરાણું નથી. આઈ થિંક આ એક નેકલેસ મેં પહેર્યું છે, મને કદાચ યાદ છે વિશાલના મેરેજમાં કદાચ પહેર્યું છે. બાકી હજી મેં પહેર્યું જ નથી. તો સાડી ઉપર જો એકદમ સિમ્પલ સારું લાગે કે થોડું હેવી લુક આપણે આપીએ, કારણ કે લાઈફમાં આપણે પંચમાસી એક જ વાર એટલે મસ્ત મજાનું રેડી થવાનું છે આજ ખેલે તો કે એનો પૂછો વાત. આવું બધું છે. ચલો હવે સાડી ઉપર બધું મૂકી અલગ અલગ વસ્તુ. બેંગલ્સ કંઈક મેચિંગ થાય એવી બેંગલ્સ તો ઘણી બધી મેચિંગની છે, કારણ કે મેરેજની સાડી છે એટલે ચૂડલા તો બધાના હતા, પણ થવા જોઈએ ને ત્યારે પ્રશ્ન મોટો એ ઇશ્યુ છે કે થતું નથી કાંઈ હાથની વસ્તુ એવું છે. તો એવું લાગે તો હાથમાં બ્રેસલેટ પહેરી લઈશું, કંઈક મતલબ જુગાડ લગાવશું શું કરવું એવું બધું છે. પણ ચલો હવે બધું સાડી ઉપર મૂકી જો. નેકલેસ કયા વધારે મસ્ત લાગે છે. મેં તો બહાર રાખું ને તો પહેરવું હોય તો ઇઝી પડે. મેં તો પછી ટાઈમ ગોતવું પડે. અને પંચમાસી મુહૂર્ત આપણે સવારનું લેવાનું હોય એટલા માટે ઉગતો સૂરજ હોય ને તો વધારે સારું કે બધા વડીલો. સવારમાં પછી ટાઈમ ન રહે સાડી પહેરવી કે બધું ચેક કરું કે શેની પર શું વધારે શૂટ થાય છે એટલા માટે. તો આ બધું છે તો ફ્રી છે તો બધું નીકાળીને બધું બેઠી છું. 2-3 નેકલેસ ને સાઈડમાં રાખી છે. બધા જ્યારે સાડી પહેરીથી ખ્યાલ આવે કે ગળામાં રાખીને કે વધારે બેટર કયો લાગે છે. તો ત્યાં મેં અલગ અલગ ડિવાઈડ કરેલું છે. અમુક મારે અહીંયા મિરરની નીચે છે ત્યાં છે, પછી અમુક આકાશના કબાટમાં છે, અમુક મારા કબાટમાં છે, અલગ અલગ બોક્સ બધા મૂકેલા છે એવું છે. એટલે મેં તો પછી યાદ ન હોય ક્યાંથી ક્યાં બોક્સમાં શું છે, એટલે મેં બધું કાઢીને ત્યારે એક જોડે બધા નેકલેસ ને બેંગલ્સ ને બધું મૂકી દો એટલા માટે. તો ચલો કામ કન્ટિન્યુ કરી પછી જાઓ નીચે. અને ફાઇનલી મારે વિડીયોને એડિટ કરવાનું બાકી છે, આખો દિવસનો રૂટીનનો એડિટ કરશું. અને ખાસ તમને મારી પંચમાસીની મહેંદીનો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો. ન જોયો હોય તો ફટાફટ જોઈ આવજો. અને નવી ફેમિલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મામન ઘરે આવીને ગીત શરૂ કરી દીધા ભાણિયા ભાઈએ. નિત્યમ એ નીતુ નિત્યમ ક્યાં ગયો નિત્યમ? હા હું જો ભગો હા હમણાં ક્યારે મારે ખાવું જોતો આમ તેમ ફરું છું તો નિત્યમ ક્યાં ગયો નિત્યમ? બાઘો સાંભળે કેવો દીદીની જો ત્યારે ફાઇનલી પહોંચી ગયા છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તબિયત પાણી કેમ? બહુ સારા છે. તો વાંધો નહીં. હમણાં તો રોજ એક સબસ્ક્રાઇબર મળે મને, રોજ એક સબસ્ક્રાઇબર મળે. સારું આજે તો ને. બપોરે બેંકે જતી હતી ત્યારે એક તમે વિરાલી દીદીના સિસ્ટર છો ને, મેં કીધું હા. શાક લેવા ગઈ તો કે તમે વિરાલી દીદી સિસ્ટર છો ને, મેળા હતા ત્યાં. છે તો કે તમે નિત્યમને ન લઈ આવે, નિત્યમને લાવો તો મને શાક ન લેવા દે. હા સાચી વાત છે. હવે એને ઈ ગટાના હાથો કે શાક લેવો આપણે માર્કેટમાં તડકો ને બધું ભેગું હોય, ગરમી કેટલી હોય ઈ રહી ઇન્ફેક્શન નો નહીં ખતરો રહે કે નહીં? તો. અને રહી ને છોકરી માર્કેટમાં દાંત કેવો કાઢે પગો, હવે દાંત કાઢે છે. તારી વાતો કરી છે એટલે તને બધા યાદ કરે એટલે હા એટલે મોજ માથે ગાડી કદાચ મારે હમણાં મામા એટલે રોડ આવશે એવું લાગે છે. મામો દીદી મામો આવશે એટલે રોડ આવશે એવું લાગે છે. અત્યારે રમી લેતું ઘડીક વાર. દાઢી કરેલી જ હોય, દાઢી તેને હોય જ છે પેલેથી. એમ નહીં દાઢી તેને પપ્પાને છે એમ કેમ નથી બીતો તો ઈ છે ને ઘણા જેન્ટ્સ ને એવું છે, ચશ્મા અને દાઢી જોવે ને અલગ છે હવે ખાલી. એવું અમે 2-3 એક્સપિરિયન્સ થયો નહીં મમ્મી? હા, હા. ચશ્મા ને દાઢી હોય ને એટલે રોવે, પછી થોડીક વાર પછી વાંધો એની ત્યાં મામી બોલાવે છે. દીદી નિત્યમ તો બહુ મોટો લાગે હમણાં ઘણા ટાઈમ પછી જોયો એટલે
આમ જો પરમ દિવસે 9મા મહિના બેહી જાય હો. ઓહો હમણાં આવ્યા વરસ દિવસના હમણાં થઈ ગયા સાચી વાત છે હો 8 મહિના થઈ ગયા 4 મહિના જાય એટલે વરસ દિવસના ભાઈ તઈ કોણ આવ્યું ની તો ખંભા કેવી ઊંઘાઈ ગઈ છે એ. કોણ છે કેમ ગાડી ચલાવે બૂમ બૂમ કેમ નાનું છે ગુર્ર. ક્યાંક એક એટલા ભાઈ ઓલી કોટામાં હોય ને ક્યાંક એકદમ શાંત થઈ જાય બસ ભૂલી જાય ભાન ભૂલાય કે ઘડીક વાર એમ થાય કે હું ઘરે તો ઘડીક વાર એમ થાય કે બીજે આવી ગયો છું એમ એટલે પાછું ભાન ભૂલી જાય છે ભાઈ ત્યાં કેવી ગાડી હાંકતો હતો ઘર. આખો ગાડી એ વાંધો આવ્યો તો બધા વચ્ચે નથી વાંધો આવ્યો કાંઈ તે મમ્મી કહેતા કાંઈ કે રોંડે કે કદાચ જણાને થોડુંક ભાન કેવડાવજો કરાય કે હા પણ ખવા પીવાય ગયું. એને વાંધો નતો આવ્યો હા કેમ કે એની મમ્મી આખું ટિફિન એની હારું લઈ ગઈ સ્પેશિયલ ઓહો ટિફિન તમારે બહુ મોટું છે અમાર ટિફિન એટલે નિત્યમ ને આટલું તો ઘણું 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 કેટલું છે આમાં 3 ખાના તો એટલે વધી નિત્યમને પડે 3 ખાના કમ્પ્લીટ હતા એક હા, બોટલ સરસ હતી ટિફિન પાણીની. લીધું છે તમે નાનું એવું. તો હવે મામા પછી આવી અમે ગયા અમાર ભત્રીજી આવે તમે લાવશું તમ તાર લાડવા ટિફિન હા, વાંધો લેતા આવજો. એટલે તમારે હારું એમ પડે નહીં ખાધકડું છે ને માં જો તો આવડું ટિફિન નહીં થાય ને તો તે મોટું અમારે ટિફિન નથી જોઈએ. ખાતું તમ તાર નથી ને. નહીં. અમારે આટલું કલાકે નો હાલે. એટલે તો કહું છું, ન થાય આમ જોઈ લે આમ જો બે જો બાપુનો ગરુડ કે. હમણાં રોડ હતો ને એના જો. નિત્યમ રોડ હતો ને આ તો લાઈવ છે કેમેરો ખબર પડે અમારે શું કામ રોવે એ છે તો એ મારો ગટુડી મામા કે એ માના ગટુડી ગટુડી દીદી, હે આવ કે તો મને દીકો આવ એ આવ કે જમાડે છે મામા જોઈએ એ હમણાં આવ શું થાય ખેલ ઓ લીટુ ને આવ બીવડાઈ દેજો. હાલે 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 હા, મુજે ને. હા, મુજે ને જો, હા, મુજે ને. હે નિત્યમ હે કોણ આવ્યો પગો ઓ ગુગુ એ ખાવું એને જોતો. એ તો મામા મામા એ કોણ મામા છે મોટું થાય એ એનું મામા એ મામા નિત્યમ આમ જા નિત્યમ એ મામા રોવા કે દાંત કઢાઈ છે એ મામા અક્કો કરે છે ને અક્કો કરે છે રોવાય છે હું કેવો પાયું પાયું પપ્પા એ તો મમ્મી દઈ અક્કો કરે છે ને મામા તમારે ભાઈ આવું છે રમત કરવી ભાઈ ને એટલે ઢોળ છે મામા ઉપર ભીનું ઉપર ઠંડુ પાણી ના ના મામા મામા આકાશ હાલો આ રેવાના છે આપણે જમી લઈ એ બધા જમી કારણ કે ફૂલ પેટ કરીને આવ્યા છે તો ફૂલ પેટ કરીને આવ્યા છે સમજો ગાડીઓ રોકવા મળી હવે ઓરેથી માસીએ મોકલી છે મારે મુંબઈથી માસીએ મોકલી પણ એક્સપ્રેસ ગાડી છે મુંબઈ ની કઈ ઊભી ન રહી ક્યાંય ગાય ગાય બોલી લાડકા માસી છે અમાર તો નાના મેં કીધું ઘરે હજી તો જાગું મમ્મી કોઈ નહીં આવ્યો છે તો હારુંથી બધાય પહોંચી ગયા હજી તમે આવ્યા ને 5 મિનિટ થઈ એ લોકો બેઠા જ બસ હા પપ્પા આવ્યા હતા. અચ્છા અચ્છા એ બેઠા ને 5-10 મિનિટ થઈ ચલો જમી લઈ ચલો ચલો બરાબર